વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એમાં તમારે પેજ નંબર 19 ખોલવાનું છે બાળકો. તો છેલ્લા વિડીયોમાં આપણે પાઠ 10 ભારતની મહાન વ્યક્તિઓ અને તેમના સૂત્ર વિશે આપણે શીખી ગયા હશો. અને મને આશા છે કે તમે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં હોમવર્ક પણ પૂરું કરી દીધું હશે પેજ નંબર 19 અને 20. તો બાળકો, હવે તમારે પેજ નંબર 21 ખોલવાનું છે. એમાં તમને 11 નંબરનો પાઠ આપેલો છે, શબ્દોની જોડી. તો બાળકો, આજે આપણે શબ્દોની જોડી બનાવતા શીખવાનું છે. તો સૌપ્રથમ આપણે સૂચના વાંચી લઈએ. શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક શબ્દ આપ્યો છે. તેની જોડીનો શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે. ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવો. જો બાળકો, તમને જોડી બનાવવા માટે એક નામ આપેલું છે અને બીજા તમને ચિત્ર આપેલા છે. તો આપણે એ નામ વાંચવાનું છે અને ચિત્ર જોવાના છે કે આની સાથે કઈ જોડી બનશે. એવી રીતે તમારે અહીં જવાબ લખવાના છે. તો ચાલો બાળકો, શરૂઆત કરીએ. તમે પણ પેન્સિલ લઈને રેડી થઈ જાઓ બાળકો. તમારે મારી સાથે જવાબ લખતા જ જવાના છે. જો બાળકો, મેં તમને અહીં જવાબ લખીને બતાવેલા છે, પણ તમારે મારી સાથે જવાબ તો લખતા જ જવાના છે. તો જોઈએ, 1 નંબર તાળું અને. તો બાળકો, તાળું સાથે શું આવશે? આપણે તાળું શેનાથી ખોલીએ? ચાવીથી. તો અહીં જુઓ, તમને ચાવીનું ચિત્ર પણ બતાવેલું છે. તો તાળું અને ચાવી, આ જોડી બનશે. તાળું અને ચાવી સાથે હોય છે ને બાળકો. હવે જોઈએ 2 નંબર દિવસ. તો બાળકો, દિવસ સાથે કઈ જોડી બનશે? દિવસ સાથે શું આવશે? જો અહીં તમને ચિત્ર આપેલા છે, એમાંથી તમારે જોવાનું છે. તો દિવસ સાથે આવશે રાત. જો બાળકો, અહીં તમને રાતનું ચિત્ર બતાવેલું છે. તો દિવસ અને રાત, આ જોડી બનશે. હવે જોઈએ 3 નંબર ટેબલ અને. તો ટેબલ સાથે શું આવશે બાળકો? ટેબલ હોય તો આપણે બેસવા માટે શું જોઈએ છે? જો અહીં તમને ખુરશીનું ચિત્ર પણ આપેલું છે. તો ટેબલ સાથે આવશે ખુરશી. તો તમારે 3 નંબરના જવાબમાં લખવાનું છે ટેબલ અને ખુરશી. હવે જોઈએ 4 નંબર. તો જુઓ તો બાળકો, 4 નંબર પર તમને શું આપેલું છે? બેટ. તો બેટ સાથે શું આવશે બાળકો? બોલ. તમે બોલ બેટ રમો છો ને બાળકો? તો બેટ અને બોલની જોડી બનશે. તો તમારે 4 નંબરના જવાબમાં બોલ લખવાનું છે. હવે જોઈએ એના પછીનું અને 5મું, પેન્ટ અને શર્ટ. જો બાળકો, અહીં તમને શર્ટનું ચિત્ર પણ બતાવેલું છે ને આ શર્ટનું ચિત્ર. તો શું જોડી બનશે? પેન્ટ અને શર્ટ. હવે જોઈએ 6 નંબરનું, પુરુષ અને સ્ત્રી. શું જોડી બનશે? જો બાળકો, અહીં તમને સ્ત્રીનું ચિત્ર આપેલું છે. પુરુષ અને સ્ત્રીની જોડી બનશે. હવે જોઈએ 7 નંબર, કપ અને રકાબી. કપ સાથે રકાબી હોય છે ને બાળકો? તો કપ અને રકાબીની જોડી બનશે. તો તમારે 7 નંબરના જવાબમાં રકાબી લખવાનું છે. જો બાળકો, અહીં તમને રકાબીનું ચિત્ર પણ આપેલું છે. હવે જોઈએ 8 નંબર, સૂર્ય અને ચંદ્ર. જો બાળકો, અહીં તમને ચંદ્રનું ચિત્ર આપેલું છે. આ છે ચંદ્રનું ચિત્ર. તો શું જોડી બનશે? સૂર્ય અને ચંદ્ર. તો તમારે 8 નંબરના જવાબમાં લખવાનું છે ચંદ્ર. હવે જોઈએ 9 નંબર, સોય અને. શું આવશે? જો તો બાળકો, તમને ચિત્ર આપેલા છે, એમાંથી આ રહ્યો દોરો. સોય અને દોરાની જોડી બને. જો બાળકો, સોય વગર દોરાની કંઈ જરૂર નથી હોતી અને દોરા વગર સોયની પણ કંઈ જરૂર નથી હોતી. એવી રીતે જોડી તમારે રાખવાની છે, સોય અને દોરો. તો બાળકો, તમારે 9 નંબરના જવાબમાં લખવાનું છે દોરો. જો બાળકો, અહીં તમને દોરાનું ચિત્ર આપેલું છે. હવે જોઈએ આપણે 10 નંબર, બૂટ અને મોજા. જો બાળકો, અહીં મોજાનું ચિત્ર છે. બૂટ અને મોજાની જોડી બને ને બાળકો? આપણે મોજા વગર બૂટ પહેરીએ છીએ? નહીં. અને બૂટ વગર મોજા પહેરાય? નહીં. તો એવી રીતે બૂટ અને મોજાની જોડી બને. બંને સાથે જોઈએ છે. જો અહીં તમને મોજાનું ચિત્ર આપેલું છે, તો તમારે 10 નંબરના જવાબમાં લખવાનું છે મોજા. તો બાળકો, અહીં આપણું આ પેજ નંબર 21 છે એ પૂર્ણ થાય છે. અને એની સાથે આપણો જે આ પાઠ 11 છે, શબ્દની જોડી, એ પણ પૂર્ણ થાય છે. હવે આપણે પેજ નંબર 22 પર જોઈશું. પાઠ નંબર 12, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. તો બાળકો, આજે આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખવાનું છે. 1 નંબર રાષ્ટ્રધ્વજ.
તો બાળકો આપણે જોઈએ રાષ્ટ્રધ્વજ વિશે. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગોના પટ્ટા હોય છે. તો જો બાળકો તમે રાષ્ટ્રધ્વજ પણ જોયો જ હશે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તો રાષ્ટ્રધ્વજમાં 3 રંગોના પટ્ટા હોય છે. તો બાળકો કયા 3 રંગોના પટ્ટા હોય છે એ પણ તમને ખબર જ હશે. ખબર છે ને બાળકો? તો પણ હું તમને અહીં કહું છું કે ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા હોય છે. કેસરી, સફેદ અને લીલો. કયા 3 પટ્ટા હોય છે બાળકો? કેસરી, સફેદ અને લીલો. હવે જોઈએ નીચે પેરેગ્રાફમાં. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. બાળકો આ તો તમને ખબર જ હશે. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોય છે તો તેને ત્રિરંગો પણ કહેવામાં આવે છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો હોય છે. જો બાળકો અહીં તમને ચિત્રમાં દેખાતું જ હશે કે સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો હોય છે. કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. બાળકો હવે આ જે તમને કેસરી રંગ દેખાય છે એ વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. બાળકો સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર હોય છે. જો બાળકો આ તમને જે દેખાય છે ને એને અશોક ચક્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? અશોક ચક્ર. અશોક ચક્રમાં 24 આરા હોય છે. તો બાળકો આરા કોને કહેવાય? જો અહીં તમને આ દેખાય છે ને જે લીટી એને આરા કહેવામાં આવે છે. તો આ અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24 આરા હોય છે. કેટલા? 24. આ તમારે યાદ રાખવાનું છે કે અશોક ચક્રમાં 24 આરા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. બાળકો આ જે અશોક ચક્ર છે એ પ્રગતિનું પ્રતીક છે. મેં તમને કીધું કે કેસરી રંગ વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. એવી જ રીતે આ અશોક ચક્ર છે એ પ્રગતિનું પ્રતીક છે. હવે રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. જો બાળકો અહીં તમને ચિત્રમાં દેખાતા જ હશે કે રાષ્ટ્રધ્વજમાં જે આ 3 પટ્ટા હોય છે એ એક સરખી પહોળાઈના જ હોય છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોય છે. જો બાળકો અહીં તમને દેખાય છે ને આ રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોય છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી 3.2ના માપની છે. બાળકો આ જે રાષ્ટ્રધ્વજની લંબાઈ હોય એ એની પહોળાઈ કરતાં 1.5 ગણી હોય છે, એટલે વધારે હોય છે લંબાઈ. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. બાળકો આપણે પાઠની શરૂઆત કરીએ ત્યારે જ મેં તમને જણાવ્યું કે રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આપણે રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. બાળકો આપણો રાષ્ટ્રધ્વજ છે એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. હવે જોઈએ 2 નંબર રાષ્ટ્રમુદ્રા. બાળકો હવે આપણે રાષ્ટ્રમુદ્રા વિશે શીખવાનું છે. ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. જો બાળકો અહીં તમને ચિત્રમાં દેખાય છે 1, 2, 3 અને 1 સિંહનું મોઢું હોય છે એ પાછળ હોય છે બાળકો, તેથી તમને દેખાતું નથી. એટલે ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. કેટલા છે? 4. 1, 2, 3 અને 1 પાછળ એટલે 4 થશે બાળકો. પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. બાળકો મેં તમને કીધું એ પ્રમાણે પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહ જ દેખાય છે. જો બાળકો તમને આકૃતિમાં પણ 3 સિંહ જ દેખાય છે ને, 1, 2 અને 3. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. શું છે બાળકો? સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. બાળકો જો અહીં તમને આ જે દેખાય છે ને એ ધર્મચક્ર છે, એમાં 24 આરા હોય છે. જો બાળકો અહીં રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં પણ 24 આરા હોય છે
અને આ સિંહની આકૃતિમાં પણ જે આ તમને દેખાય છે એ ધર્મચક્રમાં પણ 24 આરા જોઈએ છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો વૃષભ અને ડાબી બાજુએ ઘોડો છે. જો બાળકો, જમણી બાજુએ તમને આ આખલો યાની કે વૃષભ છે અને ડાબી બાજુએ ઘોડો છે બાળકો. જો અહીં તમને આકૃતિમાં દેખાતું જશે, ધ્યાનથી જુઓ બાળકો તો તમને દેખાતું જશે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. આ રહ્યું બાળકો, આ રાષ્ટ્રમુદ્રાની નીચે લખેલું છે સત્યમેવ જયતે, જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. શું છે બાળકો? ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણ યાની કે સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્રમુદ્રા જોવા મળે છે. બાળકો, આપણા જે સિક્કાઓ અને નોટો હોય છે એમાં રાષ્ટ્રમુદ્રા જોવા મળે છે. જોજો તમે, જે સિક્કાઓ અને નોટો હોય એમાં તમને રાષ્ટ્રમુદ્રા જોવા મળશે. હવે જોઈએ 3 નંબર રાષ્ટ્રગીત. તો બાળકો, આપણું રાષ્ટ્રગીત કયું છે તો તમને બધાને ખબર જ હશે. તમે સ્કૂલે આવતા ત્યારે આપણે બધા રાષ્ટ્રગીત ગાતા હતા ને બાળકો. આપણે રાષ્ટ્રગીત ક્યારે ગાઈએ છીએ? આપણે સ્કૂલેથી છૂટીએ ત્યારે આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ ને બાળકો. તો આપણું રાષ્ટ્રગીત કયું છે? જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે. શું છે? ભારતનું રાષ્ટ્રગીત. તેના રચયિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર છે. આ રાષ્ટ્રગીત છે કોણે રચ્યું છે બાળકો? કવિવર રવિન્દ્રનાથ ટાગોરે. હવે જોઈએ 4 નંબર રાષ્ટ્રગાન. તો બાળકો, આપણું રાષ્ટ્રગાન કયું છે એ પણ તમને બધાને ખબર હશે. આપણે સ્કૂલે આવતા ત્યારે આપણે રાષ્ટ્રગાન પણ ગાતા. પ્રાર્થના પૂરી થાય પછી આપણે રાષ્ટ્રગાન તો ગાઈએ છે ને બાળકો. કયું છે? વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગાન છે. યાદ રાખવાનું છે બાળકો, ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન છે અને ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે. તો બાળકો, ભારતના રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, એને કહેવાશે ચેટર્જી છે. તો રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હવે જોઈએ 5 નંબર રાષ્ટ્રીય પ્રાણી કયું છે બાળકો? આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પણ તમને બધાને ખબર હશે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. 6 નંબર પર જોઈએ રાષ્ટ્રીય પક્ષી. તો બાળકો, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તમને બધાને ખબર હશે, તમે આગળના ધોરણમાં ભણી જ ગયા હશો બાળકો. ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તો અહીં આપણો આ પેજ નંબર 22 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આવીએ પેજ નંબર 23 પર. પેજ નંબર 23 પર શું આપેલું છે જુઓ તો બાળકો. રાષ્ટ્રીય ફૂલ. તો આપણા ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે બાળકો? જો અહીં તમને ચિત્ર પણ આપેલું છે, કમળ છે. શું છે? આપણા ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો અને રાષ્ટ્રીય ફળ કયું છે બાળકો? ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. તો ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરી. શું છે? કેરી. હવે જોઈએ 9 નંબર પર રાષ્ટ્રીય વૃક્ષ. વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. જો બાળકો, અહીં તમને વડનું ચિત્ર પણ આપેલું છે. આ જે વડ છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. હવે જોઈએ છેલ્લું અને 10 નંબર રાષ્ટ્રીય રમત. બાળકો, આપણા ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? જો બાળકો, અહીં તમને ચિત્રમાં બતાવેલું છે. હોકી છે. કઈ છે? હોકી. આ હોકીનું ચિત્ર છે. બાળકો, તમારે યાદ રાખવાનું છે કે આપણા ભારતની રાષ્ટ્રીય ફળ, ફૂલ, વૃક્ષ, રમત, પક્ષી, પ્રાણી, મુદ્રા, ધ્વજ કયું છે? જો બાળકો, હું તમને એકવાર અહીં જણાવી દઉં છું કે આપણા ભારતનો રાષ્ટ્રધ્વજ 3 રંગોના પટ્ટામાં હોય છે, કેસરી, સફેદ અને લીલો. અને બાળકો, આપણા ભારતની આ રાષ્ટ્રમુદ્રા છે. શું છે? રાષ્ટ્રમુદ્રા. અને આપણા ભારતનું રાષ્ટ્રીય ગીત છે જનગણ મન. રાષ્ટ્રગાન છે વંદે માતરમ. અને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. એવી જ રીતે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર. એવી જ રીતે જોઈએ, ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે કમળ. ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરી. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ.
અને ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. તો બાળકો આ તમારે યાદ રાખવાનું છે. અહીં આપણો જે આ 12મા નંબરનો પાઠ હતો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એ પૂર્ણ થાય છે. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું બાળકો. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો બાળકો અહીં તમને કૌંસમાં 2 શબ્દ આપેલા છે, એમાંથી તમારે સાચો જવાબ પસંદ કરીને અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. તો જોઈએ આપણે 1 નંબર ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા હોય છે. બાળકો આપણે પાઠમાં હજુ હમણાં જ ભણ્યા કે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા હોય છે? 3 કે 2? તો સાચો જવાબ આવશે 3. તો તમારે ખાલી જગ્યામાં જવાબમાં લખવાનું છે 3. જો બાળકો મેં તમને અહીં જવાબ લખીને બતાવેલા છે, પણ તમારે જવાબ લખવાના છે. હવે જોઈએ 2 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. તો બાળકો તમે રાષ્ટ્રધ્વજ જોયો જ છે, એમાં વચ્ચે જે સફેદ રંગનો પટ્ટો હોય એની વચ્ચે જે અશોક ચક્ર હોય એ કેવા રંગનું હોય છે? વાદળી રંગનું હોય છે. કેવા રંગનું બાળકો? વાદળી રંગનું. તો તમારે 2 નંબરની ખાલી જગ્યામાં લખવાનું છે વાદળી. હવે જોઈએ 3 નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. કેટલા સિંહ છે? જો તો બાળકો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 3 સિંહ છે કે 4 સિંહ છે? તો તમારે આ ધ્યાન રાખવાનું છે, તમારે 3 નથી લખવાનું બાળકો, 3 જવાબ નહીં આવશે. આપણે ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ હોય છે. જો બાળકો હું તમને અહીં બતાવું છું, 1, 2, 3 અને 1 પાછળની બાજુએ હોય છે બાળકો. જો અહીં તમને લખીને પણ બતાવેલું છે કે પાછળનો સિંહ આપણને દેખાતો નથી. તો બાળકો આ તમારે યાદ રાખવાનું છે કે ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ છે. કેટલા? 4. હવે જોઈએ 4 નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. જોયું તો બાળકો આકૃતિમાં આ રાષ્ટ્રમુદ્રાનું ચિત્ર છે, એમાં ડાબી બાજુએ શેનું ચિત્ર આપેલું છે? ધર્મચક્ર. આ છે ધર્મચક્ર. તો ધર્મચક્રની ડાબી બાજુએ આપણને ઘોડાનું ચિત્ર આપેલું છે બાળકો. તો જવાબમાં આવશે ઘોડો. બાળકો યાદ રાખવાનું છે કે ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો અને જમણી બાજુએ આખલાનું ચિત્ર હોય છે. આખલો યાની કે વૃષભ. હવે જોઈએ 5 નંબર, જનગણ મન ભારતનું ખાલી જગ્યા છે. બાળકો જનગણ મન ભારતનું રાષ્ટ્રગીત છે કે રાષ્ટ્રગાન છે? તો આવશે રાષ્ટ્રગીત. તો તમારે 5 નંબરની ખાલી જગ્યામાં લખવાનું છે રાષ્ટ્રગીત. હવે જોઈએ 6 નંબર, ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો જવાબ આવશે વાઘ. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો બાળકો અહીં આપણો પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. હવે જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. બાળકો નીચે તમને જે વિધાન આપેલા છે, જો બાળકો વિધાન સાચું હોય તો તમારે ખરાની નિશાની કરવાની છે, અને જો વિધાન ખોટું હોય તો તમારે ખોટાની નિશાની કરવાની છે. હવે જોઈએ 1 નંબર, ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. તો હા બાળકો આ વિધાન સાચું છે. આપણા ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોય છે. તો અહીં તમારે ખરાની નિશાની કરવાની છે. હવે જોઈએ 2 નંબર, રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. તો નહીં બાળકો, આ વિધાન ખોટું છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. તો બાળકો આ વિધાન ખોટું છે. તો તમારે ખોટાની નિશાની કરવાની છે. હવે જોઈએ 3 નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. તો હા બાળકો આ વિધાન સાચું છે. તો તમારે ખરાની નિશાની કરવાની છે. હવે જોઈએ 4 નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. તો નહીં બાળકો આ વિધાન ખોટું છે. ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં કેટલા આરાવાળું ધર્મચક્ર હોય છે? 24 આરાવાળું ધર્મચક્ર હોય છે. અને અશોક ચક્રમાં પણ 24 આરાવાળું ધર્મચક્ર હોય છે બાળકો.
તો આ 4 નંબરનું વિધાન ખોટું છે, તો તમારે ખોટાની નિશાની કરવાની છે. હવે જોઈએ 5 નંબર, ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. તો ખોટું છે બાળકો આ વિધાન. મેં તમને જો હમણાં જ આપણે પાઠમાં શીખ્યા કે આ ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી છે. તો આ 5 નંબરનું વિધાન ખોટું છે, તો તમારે ખોટાની નિશાની કરવાની છે. હવે જોઈએ 6 નંબર, કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો હા બાળકો આ વિધાન સાચું છે. હજુ આપણે હમણાં જ પાઠમાં શીખ્યા ને કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો આ 6 નંબરનું વિધાન સાચું છે, તો તમારે ખરાની નિશાની કરવાની છે બાળકો. અહીં આપણું આ પેજ નંબર 23 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પેજ નંબર 24. પેજ નંબર 24 પર પ્રશ્ન નંબર 3 આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. બાળકો આ તમને જે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે એક શબ્દમાં લખવાના છે. તો એ જોઈએ સવાલ નંબર 1, રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? તો બાળકો મેં તમને કીધું કે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી હોય છે? 1.5 ગણી હોય છે. 1.5 ગણી યાની કે તો તમે આવી રીતે પણ લખી શકો છો. 3:2 ના માપની પણ તમે બોલી શકો છો બાળકો. હવે જોઈએ 2 નંબરનો સવાલ, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો બાળકો મેં તમને કીધું કે કેસરી રંગ વીરતાનો પ્રતીક છે, સફેદ રંગ શાંતિનો પ્રતીક છે, એવી જ રીતે લીલો રંગ સમૃદ્ધિનો પ્રતીક છે. તો તમારે 2 નંબરના જવાબમાં લખવાનું છે સમૃદ્ધિ. હવે જોઈએ સવાલ નંબર 3, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો બાળકો મેં તમને કીધું, હજુ આપણે હમણાં જ પાઠમાં શીખ્યા ને કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ આખલો યાની કે વૃષભ અને ડાબી બાજુએ ઘોડાનું ચિત્ર આપેલું છે. તો તમારે જવાબમાં લખવાનું છે આખલો અને વૃષભ. હવે જોઈએ 4 નંબર, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? બાળકો આપણા ભારતનું રાષ્ટ્રગાન કયું છે? જનગણ મન છે? નહીં, એ આપણા ભારતનું રાષ્ટ્રગીત છે. તો રાષ્ટ્રગાન છે વંદે માતરમ. તો આવી રીતે તમારે 4 નંબરના જવાબમાં લખવાનું છે વંદે માતરમ. હવે જોઈએ 5 નંબર, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? બાળકો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. શું આવશે જવાબમાં? મોર. હવે જોઈએ 6 નંબરનો સવાલ, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? બાળકો તમે બધાએ રાષ્ટ્રધ્વજ જોયો છે ને, એમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો હોય છે? કેસરી રંગનો, વચ્ચે સફેદ રંગનો અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો હોય છે બાળકો. હવે જોઈએ 7 નંબર, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો જવાબ આવશે વડ. આપણા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે બાળકો? વડ. તો તમારે 7 નંબરના જવાબમાં લખવાનું છે વડ. હવે આપણે જોઈએ છેલ્લું અને 8 નંબર, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો બાળકો ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. તમને બધાને કેરી પણ બહુ જ ભાવતી હશે, ભાવે છે ને બાળકો? તો એ આપણા ભારતનું રાષ્ટ્રીય ફળ છે. તો તમારે 8 નંબરના જવાબમાં લખવાનું છે કેરી. તો અહીં આપણો આ પ્રશ્ન 3 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં યોગ્ય રંગ પૂરો. તો બાળકો તમે આમાં કયું ચિત્ર દોરશો? આપણા ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ છે. કયું છે બાળકો? કમળ. અને ફળ કયું છે? કેરી. તો તમારે આ બોક્સમાં રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરવાનું છે, યાની કે કમળ અને કેરીનું ચિત્ર તમારે દોરવાનું છે અને પછી તમારે એમાં રંગ પૂરવાના છે. તો તમારે આ પ્રશ્ન નંબર 4 છે એ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે. અહીં આપણું આ પેજ નંબર 24 પૂર્ણ થાય છે અને આપણો જે પાઠ હતો 12મો એ પણ પૂર્ણ થાય છે. તો બાળકો આજે આપણે શું શીખ્યા? પાઠ નંબર 11 શબ્દની જોડી અને પાઠ નંબર 12 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે આજે શીખ્યા. તો બાળકો તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પાઠ નંબર 11 અને પાઠ નંબર 12 લખીને પૂર્ણ કરવાનું છે. હવે આપણે આના પછીના વિડીયોમાં એક નવો પાઠ શીખીશું. ત્યાં સુધી તમારે પાઠ નંબર 11 અને 12 પૂર્ણ કરી લેવાનો છે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.